જય હો, મંગલમય હો. બસ ભૂતકાળ ભૂલવામાં જ મજા છે. જે થાય છે તે કહીએ કે ઋણાનુબંધે થાય છે, કર્માનુસાર થાય છે. પણ હું કહું છું કે જે થાય છે તે ભલા માટે. પણ આ સૂત્ર ગીતાનું છે, માની લેજો. માત્ર બોલવું સહેલું છે, પણ ભૂલવું બિલકુલ સહેલું નથી. ભૂતકાળમાં થયેલા કડવા અનુભવો, સગાઓના સ્વાર્થી સગપણો, મિત્રોના અહંકારો, સમાજનો તિરસ્કાર અને છતાંય વિવશતાથી, લાચારીથી વળગી રહેવાની આપણી મજબૂરી ભૂતકાળ ભૂલવા નથી દેતી. કારણ આપણે ઈશ્વરની અદાલતના નીતિ નિયમો જાણતા નથી. માં ગીતાને જ પૂછીએ કે અમે ભૂતકાળ ભૂલવા શું કરીએ. બહુ સતાવે છે ભૂતકાળ. આખો દિવસ તો કામમાં કાર્યમાં જાય, પણ જ્યારે એકલા પડીએ ત્યારે આ ભૂતકાળની ભૂતાવળ અમને ઘેરી વળે છે. કોઈએ કરેલા અપમાન, કોઈએ કરેલા અમારી સાથે કાવા દાવા, છલ કપટ, આ બધું જ રાત્રે જ યાદ આવે છે અને ત્યારે બીજો દિવસ બગડી જાય છે. માં ગીતા કહે છે, શનૈ શનૈ રૂપરમેદ બુદ્ધયાગૃતિ દૃહિતયા આત્મસૌસ્થમ મનઃ કૃત્વા ન કિંચિત નપી ચિંતયેત. બહુ જ સુંદર કહે છે, બહુ જ સુંદર. શનૈ શનૈ ભગવાન 2 વાર બોલ્યા છે. શનૈ શનૈ એટલે ધીમે ધીમે તું ભૂલવાનો પ્રયત્ન કર. જ્યારે તારું મન શુભ સંકલ્પ કરશે ત્યારે જ ભૂતકાળનો ડરામણો પડછાયો તારાથી દૂર થશે. કારણ મનને નિયંત્રણમાં લાવવા બાળક બુદ્ધિ અપનાવવી પડે. જેમ 12 વર્ષનો દીકરો ભણતો ન હોય ને સતત રમતો હોય, સાંજ પડી ગઈ હોય, માને ચિંતા થતી હોય કે આ ક્યાંક પડશે તો, બીજું તો કાંઈ નહીં, કાલે પરીક્ષા છે, એ ભણશે ક્યારે. સાયકલ સ્કૂટી બાળક મૂકે નહીં, ત્યાં મા એને એકાદ ગમતું આપવા માટે બોલાવે અને એ સાયકલને ફેંકીને દોડતો આવે. તેમ મનને આપણે ભૂતકાળથી છોડાવવું હોય તો એ ભૂતકાળ છોડે એ પહેલાં બીજું તૈયાર રાખો. હા, કોઈ બીજી વાત પહેલાં તૈયાર રાખીને પછી સંભાળીએ મનને, તો જ એ નવી વાતને એટલે ભૂતકાળના કડવા અનુભવોને ફેંકીને નવું ઉપાડશે. પણ શનૈ શનૈ ધીમે ધીમે કહ્યું છે ભગવાને. શનૈ શનૈ રૂપરમેદ, થોડો થોડો ઉપર જા. બુદ્ધયા ધૃતિ ગૃહિતયા, બુદ્ધિમાં ધૃતિ એટલે ધારણા શક્તિને ધારણ કર કે મારે આમ જ કરવું છે, મારે મારા મનને પકડમાં જ રાખવું છે, મારે મારા મનને મારું જ કહ્યું કરાવવું છે. બુદ્ધિમાં જો માની ગઈ તો એને આત્મા જો પતિ છે એની પાસે જવાનું તો જ મન થશે. જુઓ, બુદ્ધિ જલ્દી સત્સંગમાં નહીં જાય, શોપિંગમાં જશે. બુદ્ધિ જલ્દી ધર્મ કાર્યમાં નહીં જાય, પણ પોતાનું ધાર્યું કરવામાં જ જશે. તેથી બુદ્ધિનો પતિ છે આત્મા, એની પાસે જો એ જશે આત્મા પાસે તો મનને લઈને જ જશે. મન એનો બહુ લાડકો દીકરો છે. બુદ્ધિને સતત મનની જેમ માને ચિંતા હોય બાળકની, એમ ત્યાર પછી બુદ્ધિ મનની ચિંતા કરશે કે મારું મન ભટકી પડશે તો, ક્યાંક એને વાગી જશે તો, ક્યાંક એ પડી જશે તો, ક્યાંક ઘાયલ થશે તો. જેમ મા બાળક માટે ચિંતા કરે તેમ બુદ્ધિ ચિંતા કરતી હોવી જોઈએ મનની કે મારું મન આવું કેમ છે, મારું મન સદાય રડે છે કેમ, મારું મન બેચેન કેમ છે, મારું મન ગુસ્સા કેમ કરે છે, મારું મન બીજાની દેખાદેખી કેમ કરે છે. આ જ્યાં સુધી બુદ્ધિ બા નહીં સમજે ત્યાં સુધી એ આત્મા પતિથી બહુ દૂર છે. અને જો સમજી ગઈ તો એ એકલી પતિ પાસે નહીં જાય, વહાલા એકના એક દીકરા મનને પણ લઈને જશે. આત્મા તેથી કહે છે ભગવાન કે બુદ્ધિ ધૃતિ ગૃહિતયા આત્મસંસ્થમ મન કૃત્વા. આત્મસંસ્થમ એટલે આત્માની પાસે મા બુદ્ધિ લઈને જશે. એકવાર મા દીકરી ખોવાયેલા પિતા એટલે પતિને મળી ગયા તો બલ્લે બલ્લે, પછી ચિંતા કરવાની જરૂર જ નહીં. ચિંતાનું સ્થાન ચિંતન લઈ લેશે. બુદ્ધિ આત્મા મનનો આ સંસાર સદા સુખી થશે, આનંદી થશે, આનંદ અનુભવશે. પણ ત્રણેયને ભેગા થતાં જન્મારા જાય. ભૂતકાળને ભૂલીશું તો જ આ જન્મે જે કાંઈ ધારીએ છીએ તે શક્ય થશે.
અને તો જ ઘણીવાર કહે છે ને અગાઉની ખબર પડી જાય છે કે શું થવાનું છે, સારું થશે ખોટું થશે, બધી ખબર પડી જાય છે મનને, અને મન બુદ્ધિને ચેતવે છે કે માં મહિના પછી આમ થવાનું છે,